નમસ્કાર મિત્રો, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ સારસ્વત મિત્રોનું સ્વાગત છે. એક પ્રશ્ન વારંવાર વિદ્યાર્થીઓ તરફથી આવતો હતો કે સર ટેટ 1 ની અંદર કે ટેટ 2 ની અંદર પહેલા વિભાગની તૈયારી કેવી રીતે કરવી? વિભાગ 1 ની અંદર શું વાંચવું ને કંઈ સમજાતું જ નથી, બધું મિક્સ થઈ જાય છે. એમાં જનરલ નોલેજ પણ આવી જાય છે, ગુજરાતી અંગ્રેજી ગ્રામર પણ આવી જાય છે અને આ શિક્ષણના સિદ્ધાંતો અને અધ્યાપન અને અધ્યયન આ બધું શું છે કંઈ સમજાતું નથી. તો મિત્રો, તમારા આ સળગતા પ્રશ્નનું એકદમ સચોટ સોલ્યુશન આજે હું તમને કરાવવાનો છું, બરાબર ને? તમે જો ટેટ અથવા ટાટની તૈયારી કરતા હોય તો તમારે વિભાગ 1 માટે આજે તમે નિશ્ચિંત થઈ જશો, બરાબર ને? આજે તમને એકદમ રામબાણ ઇલાજ મળી જશે, બરાબર? આની બહાર નહીં જાય, પણ મેં બધું કવર કરી લીધું છે, બરાબર ને? મેં તમારા માટે એક સરસ મજાની એક્સરસાઇઝ કરી અને તમને ટોપિક બનાવી દીધા છે, બરાબર? મેં શું કામ કર્યું છે? તમને ટોપિક બનાવી દીધા છે કે તમારે આટલા ટોપિક વાંચવાના. મુખ્ય રીતે આપણે જોઈએ, તમે ટેટ 2 આપી રહ્યા હોય કે ટાટ આપી રહ્યા હોય તો તમે તમારા સબ્જેક્ટનું નોલેજ તો તમને સારી રીતે હોય છે, બરાબર ને? એ તો મારે તમને કહેવાની જરૂર નથી, તમને પણ ખબર છે કે જો તમારા સબ્જેક્ટ ઉપર પકડ સારી હશે ને તો તમે સારા માર્ક્સ લાવી શકશો. પણ વિભાગ 1 માટે શું કરવાનું? તો વિભાગ 1 ની અંદર અલગ અલગ 4 મેં ભાગ કરી દીધા છે, બરાબર ને? આ 4 ભાગની અંદર મેં શું કર્યું છે કે પહેલો ભાગ રાખ્યો છે કે બાળ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, બરાબર? તો એના ટોપિક લીધા છે. એમાંથી કયા કયા અગત્યના ટોપિક છે એ તમારે જોવાના છે. ત્યારબાદ મેં લીધું છે શિક્ષણ વ્યવહાર અને મૂલ્યાંકન, વર્ગ વ્યવહાર જેને આપણે કહીએ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે વ્યવહાર થાય એને વર્ગ વ્યવહાર કહેવાય. તો કેવો વર્ગ વ્યવહાર હોવો જોઈએ એને રિલેટેડ જે ક્વેશ્ચન છે એ મેં બીજા ભાગમાં લીધા છે. મતલબ મેં પહેલા વિભાગની અંદર 4 ભાગ પાડી દીધા છે, બરાબર? આ તમારે 4 ભાગની અંદર તમારે હું ટોપિક્સ બતાવું છું, બરાબર? એ રીતે. અને પછી ત્યારબાદ મેં લીધું છે કે કેળવણી અને એના વિશે જે વિવિધ શિક્ષણ શાસ્ત્રીઓ એના જે મત રજૂ કર્યા છે, બરાબર? જે બધા વાદ છે, આ બધું છે. અને ચોથાની અંદર અન્ય બાબતો છે, એ પણ બહુ અગત્યની છે. અન્ય બાબતોની અંદરથી પણ ઘણા બધા ક્વેશ્ચન આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે, બરાબર? આગળની પરીક્ષાઓના તમામ પેપરોનું એનાલિસિસ કરી અને આ ટોપિક તમારા માટે ખાસ તૈયાર કર્યા છે કે તમને માર્ગદર્શન મળી રહે, બરાબર ને? તમારે વિભાગ 1 માટે શું વાંચવું ને એ પ્રશ્ન ના થાય. બજારની અંદર ઘણી બધી અઢળક બુકો ટેટ ટાટ થઈ અને MCQ તરીકે મને જોવા મળી છે, બરાબર ને? મેં જોયેલી છે, બરાબર? હું કોઈ બુકનો વિરોધ નથી કરતો, પણ એક સાચી દિશામાં તમારે ટેટ 1 કે ટેટ 2 ની અંદર વિભાગ 1 ની તૈયારી કરવી જોઈએ, બરાબર ને? તો વિભાગ 1 ના અગત્યના ટોપિક આપણે જોવાના છે, બરાબર? સૌથી પહેલા આપણે જોઈએ આ સૌથી મૂંઝવતો પ્રશ્ન કે સર વિભાગ 1 ની તૈયારી કેવી રીતે કરવી? તો આપણે જોઈએ, બરાબર? સૌથી પહેલા મેં તમને કીધું એમ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાળ મનોવિજ્ઞાન, આની અંદર કયા કયા ટોપિક છે જે તમારે વાંચવા જોઈએ અને જે અગત્યના છે, બરાબર? એ ટોપિક આપણે જોઈ લઈએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ, એને અભ્યાસની પદ્ધતિઓ છે, બરાબર ને? શિક્ષણની અંદર મનોવિજ્ઞાનની શું ભૂમિકા છે એ છે, બરાબર? ત્યારબાદ વૃદ્ધિ અને વિકાસ છે. વૃદ્ધિની વ્યાખ્યા શું છે, વિકાસની વ્યાખ્યા શું છે, વૃદ્ધિ અને વિકાસ બંને વચ્ચે શું તફાવત છે, બરાબર ને? તો આ અગત્યનું છે. ત્યારબાદ છે વિકાસની વિવિધ અવસ્થાઓ, તબક્કાઓ જે છે ને, શૈશવ અવસ્થા અને તરુણાવસ્થા, અને તો તમારે આ પણ એકદમ તૈયાર કરી દેવાના છે. આ આગળ હું તમને કહીશ, બરાબર? બીજી પણ એક તમને વાત કરવી છે, પણ પહેલા તમે શાંતિથી આ સાંભળી લો, બરાબર ને? આટલા ટોપિક તમારે તૈયાર કરવાના છે. તમારી પાસે પેન અને બુક હોય ને તો આટલા ટોપિક તૈયાર કરી નાખો, બરાબર? અને એક એક ટોપિક લઈ અને એના વિશેનું મટીરિયલ તમને અલગ અલગ જગ્યાએથી મળશે. હું તમને 1-2 સોર્સ પણ કહીશ, બરાબર? પણ પહેલા તમે આ ટોપિક બધા તૈયાર કરી લો. ત્યારબાદ વૈયક્તિક ભિન્નતા એટલે શું, બરાબર? વ્યક્તિગત ભિન્નતા અને વૈયક્તિક ભિન્નતામાં થોડો તફાવત છે. તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વૈયક્તિક ભિન્નતા આપણને શિક્ષણની અંદર ઘણી અગત્યની છે. તો એના વિશેનું છે. અનુકૂલન, બરાબર ને? સામાન્ય રીતે આપણે બધા અનુકૂલન સાધતા હોઈએ છીએ અને આપણે જો અનુકૂલન ના સાધી શકીએ તો પછી આપણું અસ્તિત્વ ના રહી શકે. આપણે ડાયનાસોરનું ઉદાહરણ બહુ સાંભળતા કે આ ડાયનાસોર અનુકૂલન ના સાધી શક્યો, બરાબર ને? એટલે એનું અસ્તિત્વ નથી રહ્યું. અનુકૂલન મનોવિજ્ઞાનની અંદર તમને આ એક ટોપિક છે, બરાબર ને? આના વિશે પણ મેં પ્રશ્ન જોયા છે, એટલે અનુકૂલનનો ટોપિક તૈયાર કરી દેવાનો. ત્યારબાદ સામાજિકરણ, બહુ અગત્યનો ટોપિક છે, બરાબર ને? સાવ સિમ્પલ છે, આમાં કંઈ છે નહીં કે ભાઈ બાળક છે એ સમાજની વચ્ચે આવે એટલે સામાજિકરણની અંદર એને ઘડતરમાં કોણ કોણ એનો ફાળો આપે છે, સામાજિકરણ એટલે શું, આપણે બધા એક સામાજિક પ્રાણી છે, બરાબર ને? તો એ સામાજિકરણ વિશે તમારે જોવાનું છે. પ્રત્યાયન વિશે જોવાનું છે. વિશિષ્ટ પ્રકારના બાળકો અલગ અલગ જે હોય છે, આપણે ખાસ તો એના જ વિશે અભ્યાસ કરવાનો હોય, એટલે વિશિષ્ટ પ્રકારના બાળકો કેવા હોય છે. ત્યારબાદ બુદ્ધિ, ખાસ બુદ્ધિ માપનની કસોટીઓ જે અલગ અલગ છે, બુદ્ધિ આંકનું સૂત્ર છે, આ છે તે છે, બુદ્ધિ એટલે શું એ બધું. ત્યારબાદ આ સૌથી અગત્યના છે, 3 અધ્યયનના સિદ્ધાંતો. અધ્યયન એટલે શીખવું, પણ કેવી રીતે શીખવું? અધ્યયનના અલગ અલગ સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકોએ આપ્યા છે, બરાબર? તો એની અંદર તમને ખબર છે થોર્નડાઇકનો છે, પાવલોનો છે, સ્કિનરનો છે, બરાબર? તો આ 3 પ્રયત્નો અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત, આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત
અને અભિસંધાન દ્વારા અધ્યયનનો સિદ્ધાંત. બરાબર, આ ત્રણે ત્રણ સિદ્ધાંત તમારે એકદમ સરસ રીતે ડીપમાં થોડા કરી લેવાના છે. બરાબર, કે કોની ઉપર પ્રયોગ કર્યો હતો, કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો, એ મનોવૈજ્ઞાનિક ક્યાંનો હતો. બરાબર ને, એના વિધાન સ્વરૂપે પૂછે તો પણ આવડવું જોઈએ. અને હવે તો કદાચ આપણી નવી જે શિક્ષણ નીતિ લાગુ થઈ જાય ને, જો એ પ્રમાણે પરીક્ષા આવે તો આને એવું પણ પૂછાય કે કોઈ પણ એક અભિસંધાન દ્વારા અધ્યયનની વિસ્તૃત સમજ આપો. બરાબર ને, વર્ણનાત્મક રીતે પૂછાય તો આપણે કન્ટેન્ટ આપણને આવડવું જોઈએ. પછી ભલે ને એમસીક્યુમાં પૂછે કે ખાલી જગ્યામાં પૂછે કે વર્ણનાત્મક પ્રશ્ન છે જે એ રીતે પૂછે, તમારે આટલા ટોપિક તૈયાર કરવાના છે. પરીક્ષા જૂની પદ્ધતિથી લેવાશે કે નવી પદ્ધતિથી એ કોઈને ખબર નથી. બરાબર, પણ કન્ટેન્ટ તો આ બધું જ રહેશે. બરાબર ને, આપણે ભણાવવાનું છે વર્ગની અંદર જ. બરાબર ને, બાળકોને જ ભણાવવાનું છે, એટલે કંઈ બીજો સિલેબસ નહીં આવી જાય. સિલેબસ તો આની આસપાસ જ રહેશે. તમારે ખાસ આટલા ટોપિક એકદમ મસ્ત રીતે કરી દેવાના છે. ત્યારબાદ બચાવ પ્રયુક્તિના પ્રશ્નો પણ બહુ જોવા મળે છે ને, જરૂરી છે. બરાબર ને, શાળાની અંદર બાળકો છે એ ઘણીવાર બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોઈએ છે. બરાબર, બચાવ પ્રયુક્તિઓની અંદર યુક્તિકરણ ને ઘણી બધી છે, 7 એક જેટલી. તો તમારે એ તમામ બચાવ પ્રયુક્તિઓ તૈયાર કરી દેવાની છે. તો મિત્રો, આ જે પેલો વિભાગ મેં તમને કીધો ને, વિભાગ 1 ની અંદર મેં જે 4 ડિવાઈડ કર્યા છે, એમાં પહેલું ડિવિઝન આ કર્યું છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાળ મનોવિજ્ઞાન. જે મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા તમામ જેટલા પણ સિદ્ધાંતો કે સૂત્રો કે સંકલ્પનાઓ છે ને, એ બધી મેં આમાં સમાવેશ કર્યો છે. તો આટલું તમારે તૈયાર કરી દેવાનું છે. બરાબર, અને આમાં કઈ બહુ મોટી વાત પણ નથી. આ બધાનું તમે જુઓ ને તો માંડ આમ તો એ 5-6 પેજ થાય. બરાબર ને, તો આ કદાચ 10 ટોપિક છે ને, તો હાર્ડલી વધીને 30-35 પેજ થાય. પણ તમારે સરસ એક નોટ્સ લેવાની અને આ બધાની નોટ્સ બનાવવી તો નોટ્સ પણ બનાવી નાખવાની, જેથી કરીને તમે એકવાર લખી અને વાંચશો ને તો તમે જાતે લખેલું છે ને તો તમને યાદ પણ રહેશે. અને જો ટેટ ટાટ આવી જાય ને તો જ્યારે આપણે રિવિઝન કરવું ને ત્યારે આપણને કામ લાગે. તો આવી એક સરસ નોટ્સ તમે બનાવજો આટલા ટોપિકને આવરી લઈને. બરાબર ને, ત્યારબાદ મેં બીજો વિભાગ કર્યો છે શિક્ષણ વ્યવહાર અને મૂલ્યાંકન. આની અંદર શું છે? શિક્ષણ વ્યવહાર મેં તમને આગળ વાત કરી એમ કે શિક્ષણ વ્યવહાર એ વર્ગ વ્યવહાર છે ને, શિક્ષણ વ્યવહારનો એક ભાગ છે. બરાબર ને, વર્ગ વ્યવહાર એટલે એક શિક્ષક છે એ કોઈ વિષય વસ્તુ ભણાવી રહ્યો હોય અને વર્ગમાં વિદ્યાર્થી શાંતિથી એકાગ્ર થઈ અને એનું જ્ઞાન ગ્રહણ કરી રહ્યો હોય તો એ શું થયું કહેવાય? વર્ગ વ્યવહાર થયો કહેવાય. તો આવો અસરકારક વર્ગ વ્યવહાર ક્યારે થાય? તો કે શિક્ષક છે એ પૂર્વ તૈયારી સાથે આવે, શિક્ષક વિષય વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોય, શિક્ષક અધ્યયનની અંદર અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, પ્રવિધિઓ, બરાબર ને, પ્રવૃત્તિઓ આ બધાનો ઉપયોગ કરતા હોય, શિક્ષક TLM નો ઉપયોગ કરતા હોય. તો આ આખું જે વાતાવરણ છે ને અસરકારક વર્ગ વ્યવહાર કહેવાય. તો વર્ગ વ્યવહારની અંદર આવા જ બધા પ્રશ્નો આવતા હોય છે. કેવા કે પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરીને એવા પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ એક બાળક શાળામાં રોજ મોડું આવે છે તો શિક્ષક તરીકે તમે શું કરવું જોઈએ? પછી ઓપ્શન આપ્યો હોય કે તમારે એને મારવો જોઈએ, આચાર્યને જાણ કરવી જોઈએ, વાલીને જાણ કરવી જોઈએ, કે એનું કારણ જાણી અને એના પર ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ. બરાબર ને, અગત્યનો એક આ ટોપિક પણ યાદ રાખવાનો, ક્રિયાત્મક સંશોધન, એના સોપાનો ને બધું. તો કહેવાનો મતલબ આ બધા અગત્યના મુદ્દાઓ હોય છે. તો શિક્ષણ વ્યવહાર અને મૂલ્યાંકનમાં કયા કયા મુદ્દાઓ તમારે ખાસ તૈયાર કરવાના હોય છે બીજા ભાગની અંદર? વિભાગ 1 ની અંદર મેં 4 કીધા ને, એમાંથી આ બીજો ભાગ મેં આનો કર્યો છે. આની અંદર તમારે અસરકારક વર્ગ વ્યવહાર, બરાબર, એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એમાં શિક્ષકની ભૂમિકા શું હોય, આચાર્યની ભૂમિકા શું હોય, વાલીની ભૂમિકા શું હોય, બરાબર, અધ્યાપનની પ્રક્રિયા શું છે મેં તમને કીધું એ તૈયાર કરી લેવાની છે. અધ્યાપનના સૂત્રો, કોઈને ખબર છે અધ્યાપનના સૂત્રો એટલે કે આપણે જ્યારે B.Ed કે DLED તમે કરતા હશો ને, કે કર્યું હશે, કરી જ લીધું હશે ને, તો એનામાં તમારે આ ભણવામાં આવતું હતું કે ભાઈ મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, સરળ પરથી કઠિન તરફ જવું. તો આ બધા શું હતા? અધ્યાપનના સૂત્રો હતા. અધ્યાપનની પદ્ધતિઓ કઈ કઈ હતી આપણને ખબર ને? પેલી આવતી કથન પદ્ધતિ ને, ત્યારબાદ કઈ આવતી? પ્રશ્નોત્તર પદ્ધતિ ને, બીજી કઈ કઈ પદ્ધતિ આવતી? નિદર્શન પદ્ધતિ આવતી હતી ને, પ્રવાસ પદ્ધતિ આવતી હતી ને, જીવન વૃત્તાંત પદ્ધતિ આવતી, ઘણી બધી પદ્ધતિઓ આવે છે. બરાબર, તો આ બધી પદ્ધતિઓ, પછી નાટ્યકરણ પ્રયુક્તિ, ગાન પ્રયુક્તિ, આ બધી પ્રયુક્તિઓ. અને હજી એક વસ્તુ રહી ગઈ છે. શું રહી ગયું છે? આપણા કૌશલ્ય આવતા, અધ્યાપનના કૌશલ્ય. શું આવતું? અધ્યાપનના કૌશલ્ય. કોઈને ખબર છે અધ્યાપનના કૌશલ્ય કયા કયા આવતા? આના પ્રશ્ન પણ બહુ આવે છે. કયા કયા હતા? તો કે કાપા કૌશલ્ય, જે અત્યારે તમારી સામે જે હું કરી રહ્યો છું એ કાપા કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય, સુદ્રઢીકરણ કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. બરાબર, આવા બધા કૌશલ્ય આવતા હતા. તો આ કૌશલ્યો પણ તમારે તૈયાર કરી દેવાના છે. ત્યારબાદ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આ શું છે? ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ
SCE, ગુજરાતમાં આપણે એને SCE તરીકે ઓળખીએ છીએ, બરાબર ને, સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, બરાબર ને. પ્રાથમિક શાળાની અંદર અત્યારે આના આધારે મૂલ્યાંકન થાય છે. અત્યારે હવે આપણે ગુણ નથી આપતા, માત્ર ધોરણ 8માં ગુણ આપીએ છીએ, પણ ધોરણ 1 થી 8 ની અંદર આપણે ગ્રેડ આધારિત પદ્ધતિ છે, બરાબર ને. એમાં પણ પ્રત્યક્ષ ગ્રેડ આવે, પરોક્ષ ગ્રેડ આવે, બરાબર. તો આ ગ્રેડિંગ પદ્ધતિ અમલમાં છે. SCE જે RT એક્ટ 2009 આવ્યું ને, ત્યારબાદ ગુજરાતની અંદર આપણે આ મૂલ્યાંકન પદ્ધતિ આખી અપનાવી છે, બરાબર. એની અંદર વિવિધ પત્રકો છે. પત્રક A શું છે? રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક A આવે. પત્રક B વ્યક્તિત્વ વિકાસનું પત્રક છે. C છે એ પરિણામ પત્રક છે, બરાબર. D1, D2, D3, D4 છે એ ધોરણ 1 અને ધોરણ 2 માટે છે, બરાબર. E પત્રક છે તો એ સંગ્રહિત પત્રક છે, ધોરણ 1 થી 8 સુધી નિભાવવાનું હોય છે, બરાબર. ત્યારબાદ F પત્રક આવે છે. F પત્રક એટલે આપણને જે પરિણામ મળે છે ને, જે અંદર આપણા માર્ક્સ ને ગુણ લખેલા હોય છે ધોરણ 8માં, અને જો 1 થી 7માં હોય તો માત્ર ગુણ દર્શાવવાના હોય છે. F હોય છે પત્રક F. ત્યારબાદ પત્રક G પણ આવે છે, શાળાંત પ્રમાણપત્ર જેને કહેવાય, બરાબર ને. RTE ની કલમ 30 મુજબ જ્યારે કોઈ પણ બાળક 1 થી 8 ધોરણનું શિક્ષણ પૂરું કરે ને, ત્યારે એને શાળાંત પ્રમાણપત્ર G પ્રમાણપત્ર આપવામાં આવે છે, બરાબર. તો આ બધા વિવિધ પત્રકો, મૂલ્યાંકનની પદ્ધતિ કઈ છે, પ્રત્યક્ષ ગ્રેડ, પરોક્ષ ગ્રેડ, ધોરણ 1 અને 2 ની અંદર પદ્ધતિ અલગ છે અને ધોરણ 3 થી 8 ની અંદર અલગ છે. આ બધા પ્રશ્નો આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે, બરાબર ને. આ એમને મેં બધું નથી લખી દીધું, તમારા માટે મેં ઘણી મહેનત કરી છે. તો આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ આખી તમારે તૈયાર કરી દેવાની છે. આની અંદર ઇવન 2017નું જે પેપર છે ને, ટેટ 2 નું, એની અંદર 5 પ્રશ્ન પૂછાયા છે. કેટલા? 5 પ્રશ્ન આ એક જ ટોપિકમાંથી. તો તમે સમજો કેટલું અગત્યનો આ ટોપિક હશે. અને આ ટોપિકનું જો તમે એક નોટની અંદર લખો ને તો વધીને 5 પેજ થાય છે. તો 5 પેજની અંદરથી 5 પ્રશ્ન આવે તો એનાથી વધારે અગત્યનું શું હોઈ શકે એમ તમે વિચારો તો ખરે. આટલી કોમ્પિટિશનના માહોલમાં કોઈ પરીક્ષાની અંદર એટલા માર્ક્સની પરીક્ષામાં એટલા માર્ક્સ 5 પેજમાંથી આવતા હોય તો આ બધું અગત્યનું છે, બરાબર. તમારા માટે છે. હું તો તમને આજે અહીંથી બધું કહી દઈશ, પછી આ તૈયાર કરવું ના કરવું એ બધું તમારા ઉપર ડિપેન્ડ છે, બરાબર. તમને એક સાચી દિશામાં વિભાગ 1 કેમ તૈયાર કરો ને, એની તમને સમજૂતી આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે મારો, બરાબર. તો આ છે SCE. ત્યારબાદ શિક્ષક અને આચાર્યની ભૂમિકા મેં તમને કીધું એમ કે શિક્ષકની વ્યાવસાયિક ભૂમિકા શું હોય છે, બરાબર ને. શાળા પ્રત્યેની જવાબદારી શું હોય છે, બાળક પ્રત્યેની જવાબદારી શું હોય છે, આદર્શ શિક્ષકના ગુણ કયા હોય છે, એ ચેપ્ટર આપણે PTC DLED માં આવે જ છે, બરાબર ને. તો એ શાંતિથી વાંચી લેવાનું. તમારી પાસે જે ચોપડા આપણા DLED ના B.Ed ના હોય ને, તો એ માળિયામાં કે મૂકી દીધા હોય તો ઉતારજો, ખંખેરજો. ના હોય તો નવા અથવા જૂના પરચેસ કરીને એમાંથી વાંચજો. બીજી કોઈ પબ્લિકેશન વાંચવાની જરૂર નથી તમારે. આ ટોપિક તમને મળી જશે એમાંથી, બરાબર. તો શિક્ષક અને આચાર્યની ભૂમિકા, આચાર્ય શું કરવાનું છે ખાસ. આચાર્ય છે ને એ પેલું કહેવાય ને કે હોળીનો શું કહેવાય, હોળી ચલાવે ને એવું કહે ને, એ રીતે આચાર્ય ઉપર મુખ્ય જવાબદારી હોય છે આખા શાળાની, બરાબર ને. તો આચાર્યની કામગીરી, એમાં એને ખાસ પોતાની અંદર જે વહીવટી કામગીરી કરવાની હોય તો એ પણ અગત્યની છે. આગળના પ્રશ્નો મેં જોયા ને પરીક્ષાના પેપરો, એમાં 2-4 પ્રશ્નો એવા પણ જોવા મળ્યા કે આચાર્ય કયા કયા રજિસ્ટરો નિભાવવાના હોય છે, લોગબુક એ શું છે, બરાબર ને. તો આવા બધા આચાર્યને લગતા જે છે એ તમને એ ચેપ્ટરની અંદર મળી જશે. આચાર્યની કામગીરી, બરાબર ને, કયા કયા પત્રકોને નિભાવવાના હોય છે, કયા કાયમી નિભાવવાના હોય છે, બરાબર ને. GR રજિસ્ટર છે શું છે, બરાબર, એની અંદર શેની નોંધ કરવામાં આવે છે. તો મતલબ આચાર્યની ભૂમિકા ચેપ્ટર તમારે તૈયાર કરવાનું છે. તો પેલા વિભાગમાં મેં કીધું એમ 4 મેં ડિવાઈડ કર્યું છે. એમાં પેલું ડિવિઝન કર્યું હતું કે તમારે બાળ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના બધા ટોપિક તૈયાર કરવાના છે. ત્યારબાદ વર્ગ વ્યવહાર અને શિક્ષણ વ્યવહારના ટોપિક તૈયાર કરવાના છે, બરાબર. ત્યારબાદ ત્રીજું છે ને કેળવણી અને શિક્ષણના સિદ્ધાંતો. શું તૈયાર કરવાનું છે? કેળવણી. PTCમાં જ્યારે આપણે હતા એટલે કે હું હતો ત્યારે અમારે એક આખું કેળવણી અને મનોવિજ્ઞાન એવું એક પેપર જ આવતું હતું, બરાબર. થિયરેટિકલ પેપર આખું છે. તો કેળવણી એટલે શું? કેળવણી એટલે શિક્ષણ. શિક્ષણ શું છે? શિક્ષણ વેદકાલીન સમયમાં શિક્ષણ કેવું હતું, પ્રાચીન સમયમાં જે નાલંદા વિદ્યાપીઠ ને બધી જે વિશ્વ વિદ્યાપીઠો હતી એ સમયનું શિક્ષણ કેવું હતું, પછી મધ્યયુગીન કાળમાં શિક્ષણ કેવું થયું અને આધુનિક ભારતની અંદર શિક્ષણ કેવું થયું, શિક્ષણ અંગેના પશ્ચિમી વિચારકો છે એ કેવું વિચારે છે, શિક્ષણ શેને માને છે, એ બધું છે. આની અંદર શું છે, મેં ટોપિક તૈયાર કર્યા છે કે આટલા ટોપિક તમારે ખાલી તૈયાર કરવાના છે કે કેળવણીનો અર્થ, એનું સ્વરૂપ કેવું છે, પછી પશ્ચિમી વિચારધારા, આ તો ખાસ તૈયાર કરવાની છે. આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, અસ્તિત્વવાદ, બરાબર, આ બધા વાદ તમારે તૈયાર કરી દેવાના છે. અને પશ્ચિમી ચિંતકો અને ભારતીય ચિંતકો, બરાબર, કેળવણી માટે. એમાં પશ્ચિમી ચિંતકોમાં રૂસો છે, જોન ડ્યુઈ છે, બરાબર, મેડમ મોન્ટીસરી છે. તો આ બધું તમારે તૈયાર કરવાનું છે. ત્યારબાદ ભારતના આપણા જે મહાપુરુષો કે મહાન શિક્ષણ શાસ્ત્રીઓ જે થઈ ગયા, ગીજુભાઈ બધેકા,
આ બધા. એની સાથે સાથે ગાંધીજી, સ્વામી વિવેકાનંદે શિક્ષણ ઉપર શું કીધું, આમાંથી પ્રશ્નો વધારે આવે છે, બરાબર ને. એની વ્યાખ્યા છે એ બધું. ત્યારબાદ ટાગોરનું શિક્ષણ દર્શન, શ્રી અરવિંદનું શિક્ષણ દર્શન. તો આ બધા જે શિક્ષણ દર્શન એમના જે વિચારો રજૂ કર્યા ને એનું તમને ક્યાંકથી મળી જ જશે, બરાબર ને. તો એ પણ તમારે તૈયાર કરવાનું છે. અને મેં કીધું વેદકાલીન અને બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, પછી મધ્યયુગીન શિક્ષણ વ્યવસ્થા, એ બધું તમારે જોવાનું છે, બરાબર. તો આ ત્રીજો ટોપિક થયો. આમાં પણ બહુ કોઈ મૂંઝાવા જેવું નથી. આ બધાનું ગણો તો બધા ટોપિકની અંદર મતલબ 5-6 પેજ જેટલા જ થાય, બરાબર. પણ તમારે તૈયાર કરવું પડશે જાતે. આની તમને ક્યાંય કોઈ બુક નહીં મળે. મારી ઈચ્છા છે આની બુક બનાવવાની. જોઈએ મટીરિયલ આટલું કમ્બાઈન થઈ જાય ને કોઈ વિદ્યાર્થી સાથે વાતચીત થશે ને કોઈ તૈયાર કરવા મદદરૂપ થશે ને તો આપણે આ બધા ટોપિકની એક સરસ મજાની નોટ બનાવશું, બરાબર ને. એટલે એ નોટની અંદરથી તમારે પછી લગભગ બહાર ક્યાંય વાંચવું નહીં પડે. પણ આટલા ટોપિક કવર કરવા માટે મહેનત ઘણી કરવી પડે, બરાબર ને. જો તમે સાથે 3-4 વિદ્યાર્થી તૈયાર કરતા હોય ટેટ ટાટની ત્યારે તો દરેક થોડા ટોપિક વેચી અને તૈયાર કરી નાખો, બરાબર. તો વિભાગ 1 આખો તમારો તૈયાર થઈ જશે. ત્યારબાદ જોઈએ અન્ય બાબતો. આ એક બહુ અગત્યનું છે. તમે પેલું બધું તો તૈયાર કરી નાખ્યું સાહેબ કે ભાઈ મનોવિજ્ઞાન મને કડકડાટ સાહેબ આવડી ગયું, શિક્ષણ વ્યવહાર પણ આવડી ગયું, પણ અમુક પ્રશ્નો એવા આવે છે ને કે ખબર નહીં ક્યાંથી પૂછે છે. સમજ્યા કે આ બધું ક્યાંથી આવ્યું આમાં શિક્ષણમાં. તો તમને એક વાત ફરીથી યાદ કરાવી દઉં કે આની અંદરથી વધારે પ્રશ્નો આવે છે, બરાબર ને. તો આ જે અન્ય બાબતો છે ને એમાં મેં 10 થી 12 ટોપિક અલગ કર્યા છે. આ 10 થી 12 ટોપિક પણ તમારા માટે ખૂબ અગત્યના છે. એટલે અહીંયા આપણો વિભાગ 1 પૂરો થઈ જશે, બરાબર. બહુ કાંઈ ચિંતા જેવું છે નહીં. પણ આ કયા ટોપિક છે એ જોઈ લઈએ, બરાબર. સૌથી પહેલું તો આઝાદી બાદ શિક્ષણના પંચો, અગત્યનો ટોપિક, બરાબર ને. રાધાકૃષ્ણ પંથથી લઈને કોઠારીથી લઈને છેક આપણી છેલ્લી ન્યૂ એજ્યુકેશન પોલિસી બનીને ત્યાં સુધીના તમામ પંચો અને આયોગો તમારે તૈયાર કરી દેવાના છે, બરાબર. આમાં પણ કાંઈ મોટું છે નહીં, બરાબર. દરેક વિશે 1-2 પેજ કરો તો વધીને 5-6 કે 7-8 પેજમાં બધા પંચો અને બધા આયોગો આવી જશે, બરાબર. એની અલગ નોટ્સ તો મને લાગે છે તમારે બનાવવી જ પડશે. અથવા એ ટોપિક જ્યાં હોય ને એ બોક્સ લઈ અને ત્યાં અંડરલાઈન કરી અને શાંતિથી વાંચી જવાનું, બરાબર. MCQ પૂછે કે પછી વર્ણનાત્મક પૂછે, પણ આ તો પૂછાઈ શકે, બરાબર. ત્યારબાદ ભારતના બંધારણમાં શિક્ષણ સંબંધિત જોગવાઈઓ કઈ કઈ છે. આ તો બહુ અગત્યનો ટોપિક છે, બરાબર. પદ્ધતિ જૂની કે નવી આ તો આવશે જ કે ભાઈ ભારતના બંધારણની અંદર જે ભાગ 3 આપેલો છે, બરાબર. આપણી મૂળભૂત હકો આપણા જે છે એની અંદર શિક્ષણનો હક આપણને ક્યારે મળ્યો. આની કલમ તમને યાદ છે કોઈને? બધાને ખબર જ હશે કદાચ. તો 21A, બરાબર ને. શું કહે છે 21A? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને આ અધિકારનો જો ભંગ થાય ને તો કોર્ટની અંદર જઈ શકાય, બરાબર ને. મૂળભૂત હકો આપણને એટલા માટે જ મળ્યા છે કે એના વિરુદ્ધમાં આપણે કોર્ટના દ્વાર ખખડાવી શકીએ. તો આ બાળકોનો મૂળભૂત અધિકાર છે 21A. તો શિક્ષણ સંબંધિત જેટલું પણ બંધારણમાં જોગવાઈ છે ત્યારબાદ એક બીજી કલમ છે, બરાબર ને, 51A. એની અંદર જે મૂળભૂત ફરજો આપેલી છે આપણા કોઈ પણ પાઠ્યપુસ્તક તમે લઈ લો તો દરેક પાઠ્યપુસ્તકની અંદર બીજા જ પેજ ઉપર આપેલી છે આપણી 11 મૂળભૂત ફરજો. એમાં 11મી મૂળભૂત ફરજ જે છે ને એ આ છે. શું છે કે માતા પિતા અને વાલીની જવાબદારી છે કે બાળકને શાળામાં દાખલ કરાવી અને એને જે મૂળભૂત હક મળ્યો છે મૂળભૂત હક અપાવે, બરાબર. આ ક્યારે આપણે દાખલ કર્યું હતું? 2002 ની અંદર 86મો બંધારણીય સુધારો કર્યો ને એના દ્વારા આપણે આને મૂળભૂત ફરજ તરીકે એડ કરી હતી, બરાબર ને. અને અહીંયા 21A એડ કર્યું હતું, બરાબર. અને સાથે સાથે DPSP રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે ને ભાગ કયો આવશે બંધારણનો? ભાગ 4. એની અંદર પણ 45મી કલમ આને અનુરૂપ જ છે. તો આ અનુચ્છેદ 45 વાંચવાનો છે, અનુચ્છેદ 21A વાંચવાનો છે અને 51A ની 11મી મૂળભૂત ફરજ. આટલી વસ્તુ આપણે તૈયાર કરવાની છે. અને સાથે સાથે બંધારણની અંદર શિક્ષણ માટેની જે જોગવાઈઓ છે એ બધી તૈયાર કરવાની છે, ઓકે. ત્યારબાદ RT એક્ટ સૌથી અગત્યનો. આમ તો બધું અગત્યનું જ છે. તમને એમ લાગે સાહેબ આ તો કે સાહેબ આ અગત્યનું, સાહેબ આ એના પછી તમે કહો આ વધારે અગત્યનું. તો જો તમને ફરીથી કહી દઉં આ બધું અગત્યનું છે, બરાબર. RT એક્ટ વગર તો ચાલે જ નહીં. ક્યારે બન્યો કોઈને ખબર છે? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 સમગ્ર ભારતની અંદર 1/4/2010 થી લાગુ પડ્યો, જમ્મુ કાશ્મીર સિવાય, બરાબર. તો જ્યારથી RT અમલમાં આવ્યો ને ત્યારબાદ એની કલમો તમારે એની 37 નહીં પણ 38માં કન્ફ્યુઝન ના થતા. એની અંદર કેટલા પ્રકરણ છે? 7 પ્રકરણ છે અને 38 કલમો છે, બરાબર. તો આ તમારે એકદમ કડકડાટ તમને આવડવી જોઈએ. તમે જ્યાં ઘરે વાંચતા હોય કે બેસતા હોય ને ત્યાં એનું કાગળમાં લખી અને ચિપકાવી દો. કલમ 38 તમારે પાકી નથી કરવાની, પણ 38ની અંદરથી લગભગ 7-8 કે વધીને 10 થી 12 કલમો અગત્યની છે જે વારંવાર પૂછાય જ છે,
બરાબર. દાખલા તરીકે કલમ 17 છે તો એ ઘણીવાર પૂછાઈ ગઈ છે કે ભાઈ બાળકને શારીરિક શિક્ષા કરવાની મનાઈ છે. બરાબર. તો આવી અગત્યની કલમો તમારે તૈયાર કરી દેવાની છે. આરટી એક્ટ 2009 1/4/2010 થી અમલમાં આવ્યો, પણ એને આધારે આપણે ગુજરાત સરકારે આરટી એક્ટની કલમ 38 એવું લખ્યું છે કે જે તે રાજ્ય સરકાર આને સંબંધિત નિયમો બહાર પાડશે. બરાબર, સુધારા વધારા સાથે. તો એને અંતર્ગત કલમ 38 થી ગુજરાત સરકારે આરટી રૂલ્સ બહાર પાડ્યા છે. શું બહાર પાડ્યું છે? આરટીઈ રૂલ્સ 2012. આરટી રૂલ્સ 2012. તો આપણા માટે આ પણ અગત્યના છે. બરાબર. આને નિયમો કહેવાય, આને કાયદો કહેવાય. કેન્દ્ર સરકારે ઘડ્યો છે એ કાયદો છે અને ગુજરાત સરકારે બહાર પાડ્યા કાયદાના આધારે નિયમો છે. બરાબર. તો એ પણ આપણે આરટી 2012 પણ તૈયાર કરવાનું છે અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 પણ તૈયાર કરવાનું છે. એની અંદર ખાસ શું તૈયાર કરવાનું છે કે શિક્ષક વિદ્યાર્થી રેશિયો કેટલો છે, કેટલા વિદ્યાર્થીઓએ કેટલા શિક્ષક મળે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ શું છે, પ્રાઇવેટ શાળાની શું જોગવાઈ છે, બાળકને નાપાસ નથી કરવાનું એ જોગવાઈ ક્યાં છે, શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય કામગીરી નહીં સોંપવાની એની જોગવાઈ છે. બરાબર. તો એની અંદરની અગત્યની બધી જોગવાઈઓ તમારે તૈયાર કરી દેવાની છે. એટલે આરટી એક્ટ તો ખાસ તૈયાર કરવાનો છે. ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. હવે હું એમ કહીશ કે આ અગત્યનું છે તો તમે કહેશો સાહેબ બધું અગત્યનું જ છે. એટલે આ પણ ખૂબ અગત્યનું છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી. શાંતિથી તમને યુટ્યુબમાં સર્ચ મારશો તો અઢળક લેક્ચરો તમને જોવા મળશે. એક સારો લેક્ચર, ઓથેન્ટિક લેક્ચર કોઈ પ્રોફેસરે કેવું લીધેલો હોય તો શાંતિથી આરટી એક્ટનો આખો અભ્યાસ, ન્યૂ એજ્યુકેશન પોલિસીનો આખો અભ્યાસ તમારે કરવાનો છે. બરાબર. ત્યારબાદ આ પણ અગત્યનું એનસીઆરટી, જીસીઆરટી, ડાયેટ, પછી શાળા પાઠ્યપુસ્તક મંડળ, પછી એસએસએમ શું કામ? પેલા એસએસએ હતું, સમગ્ર શિક્ષા અભિયાન હતું, અને રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આ બંનેનું મર્જર થઈ ગયું અને શું નામ છે? સમગ્ર શિક્ષા મિશન. બરાબર. એસએસએમ. આના સિવાયની પણ ઘણી સંસ્થાઓ છે. ખાસ તો આપણી એસીબી સ્ટેટ. આપણે આ એક્ઝામ કોણ લેવાનું છે ખબર છે ને? કે એ જ નથી ખબર? સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. એ માત્ર આ જ એક્ઝામ નથી લેતું પાછું, એ ઘણી બધી બાળકોને માટેની એનએમએમએસ એક્ઝામ પણ લે છે. બાળકો પ્રાથમિક શાળાના અને અપર પ્રાથમિક માધ્યમિક બાળકો માટેની શિષ્યવૃત્તિની પરીક્ષા પણ લે છે. બરાબર. તો આ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એ સંસ્થાનો પણ પરિચય, એનો શું લોગો છે, એ કયું મુખપૃષ્ઠ બહાર પાડે છે. એવી રીતે ડાયટ છે એ શું છે, ડાયટની અંદર કઈ કઈ શાખાઓ છે, જીસીઆરટી છે કયું મુખપત્ર બહાર પાડે છે. બરાબર ને? જીસીઆરટી નો મુખ્ય ધ્યેય શું છે? બરાબર ને? તેજસ વિના વધી તમસ્તુ એવું જીસીઆરટી ના લોગો ઉપર લખેલું છે તો એ પણ પૂછાય. જીસીઆરટી ની સ્થાપના ક્યારે, તેનું હેડક્વાર્ટર ક્યાં છે? બરાબર. સેક્ટર 12 ગાંધીનગરમાં. તો આ બધી એને રિલેટેડ જેટલી પણ શિક્ષણને સાથે સંકળાયેલી જેટલી પણ સંસ્થાઓ છે ને એ બધી તમારે તૈયાર કરવાની છે. આના માટે પણ કઈ બહુ મોટું નથી. હું આમાં એ જ વસ્તુ કહીશ કે દરેક સંસ્થા વિશે એક પેજમાં બધું આવી જાય. સંસ્થાનો પરિચય જે કહે ને આપણે એ આવી જાય. બરાબર ને? અમુક સંસ્થા છે તો એમાં થોડું વધારે આવે, બાકી તમામ સંસ્થાઓ વિશે ભેગું કરો તો 6 થી 7 થી વધીને 8 સંસ્થાઓ થાય ને 8 પેજ થાય. બરાબર. તો આ તમારે તૈયાર કરી દેવાના છે. ત્યારબાદ શિક્ષણનું માળખું. આ પણ અગત્યનું છે. બરાબર ને? તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, આમ તો શિક્ષક તમે બની ગયા છો, પ્રાઇવેટમાં અત્યારે તમે કદાચ ભણાવતા પણ હશો, પણ સરકારી શાળામાં શિક્ષક તરીકે તમે પસંદગી થાવ તો પછી એની કામગીરી કઈ રીતે થાય છે? આખું શિક્ષણ વિભાગ કે શિક્ષણ મંત્રાલય, કેન્દ્રમાં મંત્રાલય છે અને ગુજરાતમાં શિક્ષણ વિભાગ છે. તો આ મંત્રાલય કેવી રીતે કામ કરે છે? છેક કેન્દ્રીય શિક્ષણ મંત્રીથી લઈ અને આપણા શિક્ષક સુધીનું આખું માળખું તમને, એવું નહીં પરીક્ષા માટે, પણ તમારા નોલેજ માટે પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર ને? પછી એમ કે સાહેબ એસડીપી એ શું છે, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર છે, એસપીડીઓ એ શું છે, અને નિયામક કોને કહેવાય ને? બરાબર ને? સચિવ કોને કહેવાય સાહેબ, ઉપસચિવ કોને કહેવાય ને? પ્રિન્સિપલ સેક્રેટરી, ઘણા બધા પદ છે. તો આપણે શું કરવાનું છે? આખું માળખું કેન્દ્ર સરકારથી લઈ, કેન્દ્રમાં કઈ રીતે છે અને રાજ્યમાં કઈ રીતે છે. બરાબર. રાજ્યની અંદર આપણે આમ જોઈએ તો કે 3 વસ્તુ પ્રમાણે તમારે જોવાનું છે. બરાબર ને? કે એક બાજુ શું છે તો કે શિક્ષણ વિભાગ છે. શું છે? શિક્ષણ વિભાગ, જેની અંદર સચિવ, બરાબર ને, એ બધા બેસે છે. આ બાજુ શું છે? શિક્ષણ ખાતું છે. શું છે? અક્ષર દેખાય છે ને? બહુ અક્ષર મારા સારા નથી થતા. આ બાજુ શિક્ષણ ખાતું છે. શિક્ષણ ખાતાની અંદર શું આવે? નિયામકની કચેરી ને, કમિશનર ઓફ સ્કૂલ ને, આ બધું. બરાબર. આ બધી કચેરીઓ આવે. શિક્ષણ વિભાગની અંદર મેં તમને કીધું એમ સચિવ, અગ્ર સચિવ આવે, પછી સચિવ આવે. બરાબર ને? એ રીતે આખું છેક એઓ સુધી, એટલે કે
ઓફિસ આસિસ્ટન્ટ, સૌથી નીચે ઓફિસ આસિસ્ટન્ટ આવે, ઓફિસ આસિસ્ટન્ટ, એની ઉપર ડીવાયએસઓ આવે, બરાબર, એની ઉપર એસઓ આવે. તો આખું આ શિક્ષણ વિભાગનું માળખું, શિક્ષણ ખાતાનું માળખું અને કચેરીઓ, જિલ્લા કક્ષાની જે આપણી કચેરીઓ છે ને, ત્રીજી બાજુ આપણે એ જોઈએ કે જિલ્લા કક્ષાની કચેરીઓ, એની અંદર શું છે, ડીપીઓ, ડીઓ, બરાબર. તો આ આખું આપણું જે શિક્ષણનું માળખું છે ને એ તમારે તૈયાર કરી દેવાનું છે, બરાબર ને. પૂછાય પણ જાય કે શિક્ષણ મંત્રી કોણ છે, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અત્યારે 2 છે, તો બંનેના નામ તમને યાદ હોવા જોઈએ, બરાબર. ત્યારબાદ શિક્ષણ વિભાગની યોજનાઓ, આ પણ બહુ અગત્યનું છે. શિક્ષણ વિભાગની યોજનાઓ કઈ કઈ છે? શિક્ષણ વિભાગની યોજનાઓ કઈ કઈ છે? ગુણોત્સવ 2.0 ચાલે છે, પ્રવેશોત્સવ ચાલે છે, બરાબર ને. માધ્યમિકની અંદર સાધના સાયકલની જે મળે છે એ યોજના છે, બરાબર. અઢળક યોજનાઓ છે, બરાબર. તો આ તમામ યોજનાઓ વિશે એનો ઉદ્દેશ્ય શું છે, એ યોજનાઓ, બરાબર, અને યોજના ક્યારથી અમલમાં આવી અને એમાં શું લાભ મળે છે, આ 3 વસ્તુ ખાસ તમારે તૈયાર કરી દેવાની છે. એટલે જેટલી પણ શિક્ષણ વિભાગની યોજનાઓ છે, બરાબર, એ તૈયાર કરવાની છે. ત્યારબાદ શિક્ષણમાં ડિજિટલકરણ, બરાબર. આ એક અગત્યનું છે. અત્યારે જો બધું ડિજિટલ થઈ ગયું છે. એમાં કોરોના ગયો ને પછી તો ડિજિટલ શિક્ષણ, અત્યારે તમે ને હું આપણે જે વાત કરી રહ્યા છીએ ત્યારે હું ક્યાંક છેવાડાની અંદર છું, બરાબર ને. આ કચ્છના છેવાડાની અંદરથી પણ હું તમને અત્યારે સરસ મજાનું માર્ગદર્શન આપી શકું છું. તો આ શેના કારણે તમને હું માર્ગદર્શન આપી રહ્યો છું? શિક્ષણમાં ડિજિટલ થઈ ગયું છે, બરાબર. આખું શિક્ષણ ડિજિટલ થઈ ગયું છે. ઘરે બેઠા બેઠા અત્યારે તો તમે જો દીક્ષા પ્લેટફોર્મ પર જો તમારે કંઈ જ કરવાની જરૂર નથી. તમે માત્ર એક રૂમની અંદર બેઠા બેઠા તમે કોઈ પણ ધોરણના કોઈ પણ વર્ગનો કોઈ પણ ટોપિક વિશે તમે જોઈ શકો છો. તો આની અંદર ખાસ શિક્ષણ વિભાગે કઈ કઈ પહેલ કરી છે? દીક્ષા પ્લેટફોર્મ છે ને, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર શેરિંગ નોલેજ, આ દીક્ષા પ્લેટફોર્મ છે. પછી ધોરણ 7 અને 8 માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે. ગુજરાતની શાળાઓમાં બાળકો એકદમ ડિજિટલ લર્નિંગ જ કરે એના માટે ધોરણ 7 અને 8 ની અંદર આવો જ ડિજિટલ બોર્ડ અને શિક્ષક પણ ડિજિટલ. તો આખું ડિજિટલકરણ જે થઈ ગયું છે એના વિશેની જેટલી પણ પહેલો છે એ જોઈ લેવાનું. અને સૌથી અગત્યનું મને લાગતું હોય ને, આખા લેક્ચરમાંથી મને કોઈ એમ કહે કે તમને સાહેબ સૌથી અગત્યનો ટોપિક કયો લાગે છે, તો એ છે SOE, સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ, બરાબર. ગુજરાત સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ, બરાબર ને. શિક્ષણની આખી કાયા, એટલે આમ કહેવાય ને, શિક્ષણમાં આમ ધરખમ ફેરફાર કરવાના છે. શિક્ષણને એકદમ આમ કેરળનું મોડલને પણ આમ મતલબ જવા દો, વાત જ જવા દો, બરાબર. એવું જબરદસ્ત છે, બરાબર. આના માટે તમને ખબર છે, ખબર ના હોય તો હું તમને કહી દઉં કે આના માટે વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક આ બંને આપણને મદદ કરી રહ્યા છે. ને એના મદદથી અને ગુજરાત સરકાર અને ભારત સરકારના શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રાલય તરફથી એક સરસ મજાનો પ્રોજેક્ટ ગુજરાતમાં હાલ અમલમાં જ છે અને તબક્કાવાર એની શાળાઓની સંખ્યા વધવાની છે. તો આખો SOE પ્રોજેક્ટ શું છે, બરાબર ને, એમાં સ્કૂલની પસંદગી કઈ રીતે થાય છે એના વિશેની તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે, બરાબર. તો મિત્રો, આ હતી અન્ય બાબતો. મેં તમને વિભાગ 1 ની અંદર 4 ડિવાઈડ કરી દીધા છે કે શિક્ષણમાં મનોવિજ્ઞાન શું છે, બાળ મનોવિજ્ઞાન શું છે, મનોવિજ્ઞાનને લગતું શિક્ષણ શું છે, બરાબર. એની અંદર અનુકૂલન ને, પ્રત્યાયન ને, બુદ્ધિ ને બધું આવી જશે, બરાબર. એ બધું તૈયાર કરવાનું છે. બીજી બાજુ શિક્ષણ વ્યવહાર અને મૂલ્યાંકન, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકનનું શિક્ષણનું માળખું, શાળા અને શિક્ષક અને આચાર્યની જવાબદારી, આ બધું એમાં તૈયાર કરવાનું છે. ત્રીજામાં મેં તમને કીધું છે કેળવણી એટલે શું, કેળવણી અંગેના વિચારો, જે અલગ અલગ શિક્ષણ શાસ્ત્રીઓ થઈ ગયા, બરાબર, એમના વિચારો, પશ્ચિમી ચિંતકોના વિચારો, ભારતીય ચિંતકોના વિચારો, એ તૈયાર કરવાનું છે. અને ચોથા ભાગની અંદર તો સૌથી અગત્યની જેટલી પણ યોજનાઓ, માળખું, સંસ્થાઓ, આ બધું છે ને, કઈ કઈ પરીક્ષાઓ લે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, બરાબર, આ બધું તમારે આમાં તૈયાર કરવાનું છે. આની અંદર આ બધું આવી ગયું, બરાબર. તો આ આપણે વાત કરી કે કયા કયા અગત્યના ટોપિક છે, તમારે શું વાંચવું જોઈએ, વિભાગ 1 કેવી રીતે તૈયાર થાય. આમ તો આની આગળ પણ આપણે એક YouTube પર વિડીયો મૂક્યો હતો કે ટેટ ટાટમાં તમને મૂંઝવતા પ્રશ્ન છે ને એની તમામ જેટલી પણ ક્વેરીઓ હતી એ આપણે સોલ્વ કરી હતી. પણ આ એક પ્રશ્ન બહુ વારંવાર આવતો હતો કે સર આના માટે શું કરવું, બરાબર, સર આના માટે શું કરવું. તો એના માટેનું તમને મેં આખું તૈયાર કરીને તમને આપ્યું છે. તમારે નોટ અને પેન લઈ અને આટલા ટોપિક અત્યારે નોટ્સમાં લખવાના છે અને પછી આટલા ટોપિક્સની નોટ તૈયાર કરીને એને વારંવાર વાંચવાની છે. એટલે તમારો વિભાગ 1 તૈયાર થઈ જશે. જોજો પાછા વિભાગ 1 75 માર્ક્સનો જે છે ને એની અંદર માત્ર આ નથી આવવાનું, એની સાથે સાથે GK પણ છે અને ગુજરાતી અંગ્રેજી ગ્રામર પણ છે. જો સ્પેશિયલ ટેટ 2 ની વાત કરીએ તો ટેટ 2 માં જે પહેલો વિભાગ 75 માર્ક્સનો આવે છે ને એની અંદર 25 માર્ક્સનું ગુજરાતી અંગ્રેજી ગ્રામર આવે છે, 25 માર્ક્સનું મેં તમને આ બધું કીધું એ આવે છે. અને ત્રીજા 25 માર્ક્સનું શું આવે છે તો કે જનરલ નોલેજ. એની અંદર હિસ્ટ્રી આવે, ભૂગોળ આવે,
અર્થશાસ્ત્ર પણ આવી જાય, રમતગમત પણ આવી જાય, મેથ્સ પણ આવી જાય, રિઝનિંગ પણ આવી જાય, બરાબર ને? A to Z બધું આવે. પણ એ કેવું છે 25 માર્ક્સનું કહી ના શકાય ક્યાંથી પ્રશ્ન આવશે. પણ આ તો નક્કી જ છે ક્યાંથી પ્રશ્ન આવવાના છે. બરાબર? આની બહાર મને નથી લાગતું તમે કોઈ પણ ટેટનું પેપર કે ટાટનું પેપર લઈ લેજો અને આની સાથે સરખાવજો. કોઈ એક મુદ્દો રહી ગયો હોય તો મને કહેજો. બરાબર ને? 99.99% બધા મુદ્દા મેં આવરી લીધા છે. એટલે તમારે ખાલી હવે નોટ ને પેન લઈ અને આ મુદ્દાનું મટીરિયલ ક્યાંથી મળે ને, પીટીસીના પુસ્તકો જોઈ લો, ડીએલના જોઈ લો, બીએડના જોઈ લો, છેલ્લે કાંઈ ના મળે ને તો યુટ્યુબ અથવા યુટ્યુબ કરતાં પણ હું એવું માનું છું કે ગૂગલ પર સર્ચ કરો. તમારી જાતે બનાવો કે એનસીઈઆરટી એટલે શું, એનસીઈઆરટી શું કરે છે, એના કાર્યો શું છે, બરાબર ને? સ્થાપના ક્યારે થઈ હતી? તો તમે જાતે જો આટલા ટોપિક તમે તૈયાર કરશો ને કે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ શું છે, તમે યુટ્યુબ પર સર્ચ મારો એટલે તમને બધું સમજાઈ જશે. બરાબર? તો આટલા ટોપિક્સની નોટ તમે જાતે તૈયાર કરો અને વારંવાર રિવિઝન કરો તો તમારો વિભાગ એક આખો કમ્પ્લીટ થઈ જશે. હવે વાત કરવાની હતી મારે એક બીજી વાત, સૌથી અગત્યની વાત, કે આટલા જેટલા પણ ટોપિક્સ છે ને, આ બધા ટોપિક્સનું એક રેકોર્ડેડ વિડીયો, અત્યારે જે રીતે હું રેકોર્ડ આ વિડીયો કરું છું અને તમે હવે શાંતિથી જોઈ શકશો. મને ખબર નથી તમે આ વિડીયો ક્યારે જોવાના છો, બરાબર? તમે સવાર, બપોર, સાંજે તમે આરામથી ઘરે બેઠા બેઠા ગમે ત્યારે આ વિડીયો જોઈ શકો છો. તો આ વેબ સંકુલ જે એકેડમી છે, બરાબર ને, ખાસ ડિજિટલ શિક્ષણ માટે આ સંસ્થા બહુ સારી રીતે કામ કરે છે, બરાબર ને? તો આ સંસ્થાનો એક ઉદ્દેશ્ય છે કે ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જો કોઈ કોચિંગ લેવા માટે ગાંધીનગર ના જઈ શકે અથવા કોઈ સિટીમાં ના જઈ શકે ને, તો ઘરે બેઠા પણ આ તમામ જેટલા પણ આપણે ટોપિક ચર્ચા કરી અને પ્લસ વિભાગ 2 ના તમામ વિષય વાઇઝ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જે ભાષાનું હોય કે મેથ સાયન્સ વાળા હોય કે એસએસ વાળા હોય, બરાબર ને? તો એ તમામ વિષયોનું શિક્ષણ એ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં જોઈ શકે ને, એના માટે એક સરસ મજાનો કોર્સ ડિઝાઇન કર્યો છે. અને ખાસ વિશેષતા જે સાંભળજો, મેઇન વિશેષતા તો એ છે કે આ કોર્સ છે ને એની જે પ્રાઇઝ રાખી છે ને, આ લોકોએ બહુ નોમિનલ પ્રાઇઝ રાખી છે. અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ જ ઓફલાઈન બેચ હોય તો એની અંદર થોડી વધારે કોસ્ટ હોય છે, બરાબર? ફી થોડી વધારે હોય છે. પણ જે વિદ્યાર્થીઓ ફી પણ ભરી ના શકતા હોય, ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જઈ પણ ના શકતા હોય, તો એના માટે એકદમ સરસ ઉપાય કર્યો છે. સરસ મજાનો આખો કોર્સ ડિઝાઇન કર્યો છે. અને એમાં એક સૌથી અગત્યનું તમને વાત કરું ને, તો આ તમામ જેટલા પણ ટોપિક છે ને, તમામ ટોપિકના લેક્ચર મેં પોતે પણ લીધેલા છે, બરાબર ને? મારા જ લેક્ચર તમને આ એપ્લિકેશન ઉપર, વેબ સંકુલની એપ્લિકેશન હમણાં હું તમને બતાવું છું, એની ઉપર તમને આ કોર્સ અવેલેબલ થઈ જશે. શું છે એની વિશેષતા? ટેટ ટાટ ઓનલાઈન વિડીયો રેકોર્ડેડ કોર્સ છે અને એમાં પણ હાલ એક ઓફર ચાલી રહી છે, તો તમને 50% ઓફ મળશે. કેટલા? 50% ઓફ છે. તમારે આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો છે, ટેટ ટાટ 50. આ પ્રોમો કોડ નાખશો એટલે 50% ડિસ્કાઉન્ટ મળશે, બરાબર? અને આની અંદર મેં તમને કીધું એમ શું શું વિશેષતા છે, તો આ જેટલા પણ વિષયો છે ને, આ તમામ વિષયો આમાં મેં જ લીધેલા છે. સાથે સાથે એક સરસ ફેકલ્ટી, એ પણ ખૂબ સારો અનુભવ ધરાવે છે, એ બીજી ફેકલ્ટીએ પણ આ વિભાગ આખો તૈયાર કરેલો છે, એમના પણ વિડીયો આની અંદર છે, આ કોર્સની અંદર, બરાબર? અને સાથે સાથે અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દીના વ્યાકરણ, એટલે કે જેને પણ ભાષા છે એના માટે વિભાગ 2 માં તો આવશે, પણ મેં તમને કીધું વિભાગ 1 માં પણ ગુજરાતી, અંગ્રેજી ભાષા આવે છે, તો એના માટે પણ આમાં છે. અને ખાસ આની વિશેષતા, જીસીઆરટીના પાઠ્યપુસ્તકોનો તમામ સિલેબસ સરસ રીતે તૈયાર કરી અને આ કોર્સની અંદર મૂકેલો છે. અને આ કોર્સની ફીસ તમે જુઓ, મને તો આ ફીસ જોઈને બહુ આશ્ચર્ય લાગે છે કે આટલી ફી હોય. 2500 રૂપિયા. 3 મહિનાનો કોર્સ તમે બાય કરો તો માત્ર 2500 રૂપિયાની અંદર તમને 3 મહિના સુધી તમારે જેટલી વાર જે લેક્ચર જોવાય બધા લેક્ચર તમે જોઈ શકો છો. તો હું કોઈ આનું પ્રમોશન નથી કરતો, પણ ખરેખર વિદ્યાર્થીઓ કે જે ટેટ ટાટની તૈયારી કરે છે અને સાચી દિશામાં માર્ગદર્શન મળી રહે અને એમનો વિભાગ એકદમ કડકડાટ થઈ જાય, એના માટેના આટલા ટોપિક છે. આટલા ટોપિકના લેક્ચર પણ આ એપ્લિકેશનમાં અપલોડ થવાની તૈયારી ચાલુ જ છે, અપલોડ થઈ રહ્યા છે, રેકોર્ડેડ વિડીયો છે, બરાબર? તમે ઘરે બેસીને જોઈ શકો છો. અને જો તમારે આ પણ પરચેસ ના કરવી હોય તો મેં તમને કીધું એ રીતે તમારી પાસે મેં તમને અગત્યના બધા ટોપિક કહી દીધા, બરાબર? હવે તમારે થોડી જાતે મહેનત કરવાની છે. પાસ કોને થવાનું છે, તમારે કે મારે? સરકારી ભરતીમાં લાગી જાય તો પગાર કોને મળશે, તમને કે મને? તમને મળશે ને, નોકરી તમારે જોઈએ છે ને, તો થોડીક મહેનત તમારે કરવી પડશે ને. મેં તો તમને અહીંથી ગાઈડન્સ આપી દીધું કે આટલા ટોપિક તૈયાર કરી નાખો, તો હવે તમારી ફરજ બને છે આ લેક્ચર પૂરો થાય ને એટલે બુક અને પેન લઈને આ બધા ટોપિક તૈયાર કરી અને એની સરસ નોટ બનાવી અને વારંવાર રિવિઝન કરો, બરાબર ને? એકવાર સરકારી નોકરી મેળવી લો ને પછી તમારે જલસા જ જલસા છે, પછી કાંઈ ચિંતા નથી. અને અત્યારે એકદમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, બરાબર? તમારા માટે સરસ મજાની તૈયારી કરી લો. તમે ખૂબ સારા માર્ક્સ લાવો, ખૂબ સારું મેરિટ બને અને ખૂબ સારા શિક્ષક બની
અને આવનારી પેઢીનું ઘડતર કરવામાં તમારું પણ યોગદાન મળી રહે એના માટે હું તમને શુભેચ્છા આપું છું. ફરીથી આપ સૌએ શાંતિથી આખો લેક્ચર સાંભળો અને મને આશા છે કે તમને પૂરેપૂરું માર્ગદર્શન મળી ગયું હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.